અમરેલી લેટરકાંડ મામલે હવે રાજકારણ ગરમાયું છે। પાટીદાર દીકરી પાલ ગોટીને ન્યાય મળે એ માટે પૂર્વ વિપક્ષ નેતા ધાનાણીએ ધરણા શરૂ કર્યા છે। પરેશ ધાનાણી 24 કલાકના ધરણા પર બેઠા છે। મહત્વનું છે કે પોલીસે સાંજે 6 વાગ્યા સુધીની જ મંજૂરી આપી છે, ત્યારે આ ધરણા કાર્યક્રમમાં લલિત વસોયા, લલિત કગથરા સહિતના પૂર્વ એમએલએ પણ હાજર રહ્યા છે। પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે। અમરેલીની પોલીસ એનું કામ મારા પાસે શબ્દો નથી વખોડવા માટે, એવા શબ્દોમાં તમે આ પોલીસને કહો છો તો આવો આ સ્ટેજ ઉપર આપણે સાથે મળીને દીકરીને ન્યાય અપાવી અમારી ખુલ્લી છે। અમે તમારી આગેવાની નીચે આ દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી લડવા તૈયાર છીએ। તમામ કોંગ્રેસના નેતાઓ અને તમામ સમાજના આગેવાનો નારણભાઈ કાછડિયા આવતા હોય તો અમે એને વેલકમ કરીએ છીએ અને આવો અને દીકરીને ન્યાય અપાવો। અમરેલીની પોલીસે ભારતીય જનતા પાર્ટીની પોલીસ બનીને કામ કર્યું છે।